મેડિકલ કોલેજ હોય, નેશનલ હાઈવે હોય, એરપોર્ટ હોય, આઈટીઆઈ હોય, યુનિવર્સિટી હોય, એમ્સની વાત કરું તમને. એમ્સ અત્યાર સુધી 2014 સુધી ફક્ત 7 એમ્સ હતી. આજે નરેન્દ્રભાઈના આવ્યા પછી આ 7 એમ્સમાંથી બીજી 15 ઉમેરી, 10 જ વર્ષમાં 15 અને 65 વર્ષમાં ફક્ત 7. આ ડિફરન્સ ખ્યાલ આવે છે? આટલા સ્કેલમાં જન જનની સેવા કરવાનું એક જ લક્ષ્ય કે જન સુખાકારી વધે, કેવી રીતે મદદરૂપ થઈ શકાય દરેક જણને, એના માટેનો હર હંમેશ પ્રયત્ન કર્યો છે. સરકારી યોજનાઓ જેટલી બનાવી એ બધી જ યોજનાઓની અંદર કેન્દ્ર સ્થાને નાનો માણસ છે, છેવાડાનો માણસ છે, ગરીબ છે, એને કેન્દ્ર સ્થાને રાખીને દરેક યોજનાઓ બનાવી છે. અને એ યોજનાઓનો લાભ પહેલાં આપણે ઘણાને ખબર કે પહેલાં સરકારી યોજના બને તો ખબર હોય તો તમે એનો લાભ લો ને. માન્ય નરેન્દ્રભાઈના આવ્યા પછી આ સરકારી યોજનાઓને સેચ્યુરેશન, જેને મળવા પાત્ર જે યોજના હોય એને 100% મળવી જોઈએ અને એના માટેનો પ્રયત્ન પણ થયો.